નમસ્કાર। તો મિત્રો તારીખ 25/1/2025 સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જોશું। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી અને યુટ્યુબના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે ₹97.50, 8 ગ્રામ ચાંદીનો ભાવ ₹780, 10 ગ્રામ ચાંદી ₹975, 100 ગ્રામ ચાંદી 9750 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹97,500 સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને ફરી એકવાર ચાંદીના ભાવમાં ₹1000નો ઉછાળો જોવા મળ્યો હતો પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો ખાસ કરીને 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે ₹7,555, જ્યારે 8 ગ્રામ સોનું આજે ₹60,440, 10 ગ્રામ સોનું ₹75,550 અને 100 ગ્રામ સોનાનો ભાવ ₹7,55,500 સુધી રહ્યો હતો। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹3,500નો વધારો જોવા મળ્યો હતો, જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને ₹8,242, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ ₹65,936, 10 ગ્રામ સોનું ₹82,420 અને 100 ગ્રામ સોનાનો ભાવ ₹8,24,200 સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ બજારમાં ₹3,800નો વધારો જોવા મળ્યો હતો, જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ ₹6,182, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ ₹49,456, 10 ગ્રામ સોનું ₹61,820 અને 100 ગ્રામ સોનાનો ભાવ ₹6,18,200 સુધી રહ્યો હતો। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹2,800નો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો સોના ચાંદીની એકંદરે સ્થિતિ જોવા જઈએ તો ચાંદી છે તે હવે ધીમે ધીમે 1 લાખ નજીક ફરીથી ટચ થવા તરફ જઈ રહી છે અને હાલ તેનાથી ₹2,500 ઓછું જોવા મળી રહ્યું છે પ્રતિ 1 કિલોનો ભાવ, એટલે કે ₹97,500 સુધીની સપાટી પર પહોંચી ગયો છે। સોનાના જે ભાવ છે તેમાં પણ ઉછાળો જોવા મળ્યો છે। તો સતત સોનાની બજાર છે તેમાં પણ આગે કૂચ એકદમ જારી છે તે પ્રકારનું વલણ એક ધારું જોવા મળી રહ્યું છે। ઘટાડો થાય છે તે ખૂબ સામાન્ય એવો ના કહી શકાય તેવો ઘટાડો થાય છે, પરંતુ બજાર છે તે એકંદરે કરંટ પકડી રહી છે, જોરદાર ઉછાળો સતત જોવા મળી રહ્યો છે અને કૂદકે ને ભૂદકે આગળ વધી અને સોનાની બજાર છે તે પણ હવે 85,000ના લેવલ સુધી 10 ગ્રામ સોનાના ભાવને નજીક પહોંચે તે પ્રકારની સંભાવનાઓ અત્યારની સ્થિતિ પ્રમાણે નજરે પડી રહી છે। એટલે હાલ જે આ સપોર્ટ લેવલ છે તેમાં ખાસ કરીને આગામી દિવસોમાં ખરીદીમાં જો ઘટાડો થાય તો ચોક્કસપણે બજારમાં ફરીથી પીછેહટ જોવા મળે તેવી પણ પૂરેપૂરી સંભાવનાઓ છે। એટલે અત્યારનું જે લેવલ છે તે હાઈએસ્ટ લેવલ આવી ગયું હોય તે પ્રકારની સ્થિતિ છે। ટૂંક સમય માટે વધારો છે તે ઘટી શકે છે અને ભાવમાં આંશિક સુધારો જોવા મળે, મતલબ કે ઘટાડો જોવા મળી શકે છે। આભાર।